પદ્મા ગીત અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને આ ગીત વીર માંગણાવાળા અને પદ્માવતીની સત્ય ઘટના પર છે. વીર માંગણાવાળા દ્વારકાના ભાણવડ તાલુકામાં આવેલ ધુમલીના રાજા ભાણ જેઠવાના ભાણેજ હતા. એક દિવસ માંગણાવાળો હરસિદ્ધિ માતાના દર્શન માટે ગયો ત્યારે લૂંટારાએ ધુમલી પર હુમલો કર્યો અને બધું લૂંટી ગયું. આ ખબર પડતા જ માંગણાવાળો યુદ્ધ માટે નીકળે છે. તેને રસ્તામાં પદ્માવતી મળે છે. બંને એકબીજાના પ્રેમમાં હોય છે. માંગણાવાળાએ પાછા આવીને તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું અને યુદ્ધ માટે નીકળી જાય છે. યુદ્ધમાં વીર માંગણાવાળો શહીદ થાય છે અને પદ્માવતીને આપેલા વચનને ખાતર ભૂત બનીને વડના ઝાડ પર જઈને વસે છે. હવે પદ્માવતીના લગ્ન વેપારીના પુત્ર સાથે નક્કી કરવામાં આવે છે. જાન વિસામો ખાવા આ જ વડના ઝાડ નીચે રોકાય છે ત્યારે વડ પરથી લોહીના આંસુ તેના કાકા અરસી પર પડે છે. માંગણાવાળાએ કાકાને તેની દુઃખદ વ્યથા કરી અને તેને વરરાજા બનીને તેની સાથે લઈ જવાની વિનંતી કરી. ભૂત માંગણાવાળા વરરાજા બનીને જાય છે અને લગ્ન કરીને પાછા ફરતા તે જ વડના ઝાડ પાસે આવીને અદ્રશ્ય થઈ જાય છે. આ વડનું ઝાડ આજે પણ ભૂતવડ તરીકે ઓળખાય છે.